સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નજીવી અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલો વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો ન હતો, જેના કારણે તેનું 1 વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કુંડાઓ ગલીઓ, છત અને જાહેર સ્થળોએ મૂકવામાં આવશે, જેથી તરસ્યા પંખીઓ અને નાના પ્રાણીઓને પીવાનું પાણી મળી શકે। આ દાન અભિયાનમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સક્રિય ભાગ લીધો હતો। પોલીસ અધિકારીએ પોતાના હસ્તે પક્ષીઓ માટે બનાવાયેલા આ કુંડાઓનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા પહેલ હેઠળ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની બહાર બારી કે છત પર પાણીનો કુંડો કે વાસણ મૂકે, જેથી આ ઉનાળાની ઋતુમાં કોઈ તરસ્યું પંખી કે પ્રાણી પાણી વગર મરે નહીં। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકેલ હોય, જે અનુસંધાને જિંદગી દયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ કરેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના અગાસી અથવા ગાર્ડનની અંદર એક કુંડા મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। પોતાના અગાસીમાં તથા ઘર આંગણે આ રીતના કુંડા મૂકવામાં આવે તો અબોલા પંખીઓને પાણી મળી શકે અને પોતાનો જીવ બચી શકે।